આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની જીજી હોસ્પિટલની મુલાકાત લીધી। તેમણે જણાવ્યું કે આવનાર સમયમાં આધુનિકરણ સાથે સરકારી હોસ્પિટલ લોકોની સેવા માટે બનાવવામાં આવશે, સાથે જ હોસ્પિટલની કાયાપલટ કરવામાં આવશે। હોસ્પિટલનું આધુનિકીકરણ કરાશે તેમજ સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે। સામાન્ય જનતાને આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જીજી હોસ્પિટલ ખાતે મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય દિવેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ જોડાયા હતા। જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલ નવીનીકરણ તરફ આગળ વધી રહી છે। ત્યારે ઋષિકેશભાઈ પટેલ જે આરોગ્ય મંત્રી છે તેમને આખી હોસ્પિટલની મુલાકાત લીધી છે। ધારાસભ્ય પણ સાથે હતા। શું કહેશો ઋષિકેશભાઈ, નવા રંગ સાથે હવે હોસ્પિટલ આગળ વધી રહી છે, નવીનીકરણ તરફ જઈ રહ્યા છે, આપની મુલાકાત? જામનગરના અમારા સાંસદ સભ્ય અને તમામ ધારાસભ્યો અવારનવાર જીજી હોસ્પિટલ અને એમપી શાહ મેડિકલ કોલેજ આ બાબતે પત્ર દ્વારા, ટેલિફોન દ્વારા અનેકવિધ રજૂઆતો એમના તરફથી મળતી હતી અને નવીનીકરણનો કાર્યક્રમ આપણે જ્યાં આગળ જે જૂના બિલ્ડિંગ્સ છે અને જૂના બિલ્ડિંગ્સની અંદર જે સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપી રહ્યા છીએ એ તમામ નવા બિલ્ડિંગો બને, કારણ કે ખૂબ જૂના અને જર્જરિત છે। હવે જ્ઞાન અને ટેકનોલોજીનો વિસ્ફોટ છે એટલે નવા સાધનો, નવા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ વગેરે એમની રજૂઆતો અનેક સમયથી હતી। 700 બેડની આપણી હોસ્પિટલ બની છે અને તાજેતરમાં પણ લગભગ 750 કરોડના કામો કેટલાક પૂરા થયા છે અને કેટલાક કામો હવે નવા શરૂ થઈ રહ્યા છે। મેડિકલ ફેસિલિટીઝ છે એમાં ક્યાંય કમી ના રહે, કારણ કે જ્યારે લોકોનો વિશ્વાસ અને ખૂબ નામવાળી આપણી આ હોસ્પિટલ છે અને એ હોસ્પિટલમાં કોઈ પણ સુવિધા બાકી ના રહે એની ચિંતા કરીએ છીએ। અને ખાસ મને એક વાતનો આનંદ થયો કે અહીંયા ન્યુરોલોજીની વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે આપણે અહીંયા આ હોસ્પિટલના પ્રયત્ન દ્વારા થઈ રહી છે। સ્વાભાવિક છે, આટલી મોટી હોસ્પિટલ વર્ષો વર્ષ જ્યારે ત્યાં એસ્ટાબ્લિશમેન્ટ થયું હોય ને એ એસ્ટાબ્લિશમેન્ટમાં હવાના સમયની અંદર એને ફેરફાર કરવો હોય, જૂના બિલ્ડિંગ રિમૂવ કરી એ જ ફેસિલિટી ત્યાં પ્રસ્થાપિત કરવી હોય, એ પણ જૂની વ્યવસ્થાઓની જગ્યાએ નવી આધુનિક વ્યવસ્થા, નવા આધુનિક મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે, એટલે સ્વાભાવિક અને થોડો સમય જવાનો છે પણ આ પ્રક્રિયા ચાલુ છે। આવનારા સમયમાં જામનગરમાં નવી જીજી હોસ્પિટલ કાર્યરત થવાની છે। ત્યારે ઋષિકેશ પટેલ જે આરોગ્ય મંત્રી છે તેમને જામનગરની જીજી હોસ્પિટલનું મુલાકાત કરી અને ફેરફારો પણ સૂચવ્યા છે અને ડોક્ટર સાથે વાતચીત પણ કરી છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ ગુજરાતી, જામનગર। ફરી સાવજોની થશે ગણતરી। 10મી થી 13 મે સુધી 2 તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરાશે। ગુજરાતના 11 જિલ્લાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને સાંકળે લેવાશે। સિંહની વસ્તી ગણતરીમાં લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો જોડાશે। ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહની આગામી 16મી વસ્તી ગણતરી 2025 સંભવિત 10 થી 13 મે દરમિયાન 2 તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પ્રાથમિક વસ્તી ગણતરી મે મહિનાની 10 થી 11 અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે ગુજરાતમાં સૌ પ્રથમ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી। એશિયાઈ સિંહ આખા વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે। વર્ષ 1980થી ગીર એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે। એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં, એશિયાનું પણ ગૌરવ છે। વડોદરામાં થયેલ બુટલેગરો વચ્ચેની ગેંગવોર સામે હવે પોલીસ કડક કાર્યવાહી કરશે। બુટલેગર હેરી લુધવાણી પર કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધી અને ટોળકીએ હુમલો કર્યો હતો। બુટલેગર હેરી લુધવાણી હાલ સારવાર હેઠળ છે, તો બીજી તરફ અલ્પુ સિંધી સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી લેવાયો છે। પોલીસે બુટલેગરો સામે ગુસ્સેટોક હેઠળ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરશે। વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે 8 ટીમ બનાવી છે। સાથે જ આરોપીઓના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે। આ બુટલેગરોના મિલકત અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। નોંધનીય છે કે પોલીસ એક્શનમાં આવતા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। સખત રીતે આરોપીને પકડી અને સખતમાં સખત કાર્યવાહી, એમને સખતમાં સખત સજા થઈ શકે એ રીતેનું ઇન્વેસ્ટિગેશન કરશે અને આરોપીને પકડી અને જે કાર્યવાહી કાયદાકીય થતી હશે તમામ કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે।
સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. જમ્મુ કાશ્મીરમાં ભર ઉનાળે વાદળ ફાટતા ભારે તબાહી. રામબન જિલ્લામાં કુદરતી કહેરથી હાહાકાર મચ્યો. ઊંચા પહાડો પરથી માટીના કાટમાળ સાથે વહી રહ્યો છે પૂરનો પ્રચંડ પ્રવાહ. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ. રામબન અને આસપાસના વિસ્તારમાં નદીઓ ગાંડીતુર બની. નદીઓના પ્રચંડ પ્રવાહમાં અનેક વાહનો અને માલસામાન તળાયા. ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનથી ડઝનબંધ ઘરોમાં નુકસાન. કુદરતી આફતથી લોકોના હાલ બેહાલ. જમ્મુ કાશ્મીરમાં ઠેર ઠેર ભૂસ્ખલનથી રોડ બ્લોક થઈ જતા વાહન વ્યવહાર ઠપ. ભીષણ આફતના કારણે કેટલાક લોકોના મોતના સમાચાર. સેંકડો લોકો બેઘર બની ગયા. ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું. ભૂસ્ખલનના ડરાવનારા વિડીયો વાયરલ. કેટલાક વિસ્તારોમાં પર્વતોનો કાટમાળ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ધસી આવ્યો. અનેક વાહનો કાટમાળ નીચે દટાયા. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. રાજ્યમાં ગરમીના પ્રકોપમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીના કારણે લૂ લાગવાથી લોકોની તબિયત ખરાબ થતી હોવાના કેસ પણ વધી રહ્યા છે. સાથે જ બપોરના સમયે સિગ્નલ પર ઊભવાના કારણે લોકો આકરા તાપનો સામનો કરી રહ્યા છે. ત્યારે સુરત શહેર ટ્રાફિક વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રાફિક વિભાગે બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બપોરે 1 થી 3:30 વાગ્યા સુધી શહેરના 213 જેટલા સિગ્નલ બંધ રહેશે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે. લોકોને વારંવાર 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધીના સિગ્નલ પર તડકામાં ઊભું રહેવું પડે છે, જેમાંથી રાહદારીઓને હવે બપોરના સમયે રાહત મળશે. બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે, સાથે સાથે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે, તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 સુધી સુરત શહેરના કુલ 213 જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે, જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકે. અમદાવાદમાં સરકારી શાળામાં એડમિશન માટે વાલીઓની લાંબી કતારો લાગી છે. સરકારી શાળાઓમાં અદ્યતન સુવિધાઓ વધતા વાલીઓ એડમિશન માટે પહોંચ્યા. તલતેજ વિસ્તારની એએમસીની શાળા નંબર 2માં સવારથી વાલીઓની લાઈનો લાગી હતી. શાળામાં પ્રવેશ માટે 35 જેટલા વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ છે. દિવસે ને દિવસે વાલીઓના પ્રવેશ માટે ધસારો પણ વધી રહ્યો છે. સ્માર્ટ સ્કૂલ અંતર્ગત અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ શાળાની અંદર રોબોટિક લેબ છે, કમ્પ્યુટર લેબ છે, ગૂગલ ફીચર ક્લાસરૂમ છે, ગણિત વિજ્ઞાનની લેબ છે. આ તમામ સુવિધાઓમાં બાળકોને ઉત્તમ પ્રકારનું શિક્ષણ કાર્ય કરાવી શકે એવા સુસજ્જ શિક્ષકો છે અને શાળાના સમય બાદ પણ રોકાઈ અને બાળકોને વધારાની બાહ્ય પરીક્ષાઓની પણ તૈયારી કરાવવામાં